રિસર્ચ બતાવે છે કે તમારી પાસે ટાઈપ 2 ડાયાબિટીસને મુક્તિમાં મૂકવાની શ્રેષ્ઠ તક વજન ઘટાડવાની છે. આનાથી હવે અને ભવિષ્ય માટે તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થશે. કેમ? કારણ કે ટાઈપ 2 ડાયાબિટીસ અને તમારા શરીરની અંદર ચરબી જમા થવાની વચ્ચે એક કડી છે. તમારા વજન અથવા કદને ધ્યાનમાં લીધા વિના આપણા બધાના અંગોમાં અને તેની આસપાસ ચરબીના વિવિધ સ્તરો હોય છે. આ આંતરિક ચરબી રસ્તા પરના ટ્રાફિક જેવી છે. તમારા અંગોની અંદર ચરબીનો એક નાનો જથ્થો સામાન્ય છે, જેમ કે રસ્તા પર ટ્રાફિકનો સતત પ્રવાહ સામાન્ય છે. પરંતુ જ્યારે ચરબી વધે છે ત્યારે મુશ્કેલ વધે છે અને રસ્તા પર વધુ પડતા ટ્રાફિક જેમ અંગોની આસપાસ વધુ પડતી ચરબી વસ્તુઓને ધીમું કરી શકે છે, તેમને સારી રીતે કામ કરતા અટકાવે છે. લીવર અને સ્વાદુપિંડ એ મહત્વપૂર્ણ અંગો છે જે રક્તખાંડના સ્તરને નિયંત્રિત કરે છે. જ્યારે તે યોગ્ય રીતે કામ ન કરે ત્યારે તમારા બ્લડ શુગરમાં વધારો થાય છે. વજન ઘટાડવું અને તેને બંધ રાખવાથી લીવર અને સ્વાદુપિંડની અંદર ચરબીના સંચયને ઘટાડી શકે છે, જે તમને જોઈએ તે પ્રમાણે કામ કરવામાં મદદ કરે છે. જો તેઓ ફરીથી તેમનું કામ સારી રીતે કરવાનું શરૂ કરે છે તો તેઓ તમારા બ્લડ શુગરના સ્તરને ડાયાબિટીસની શ્રેણીની નીચે લાવી શકે છે અને લોહીમાં શર્કરાને ઘટાડતી દવાઓની જરૂર વગર લાંબા સમય સુધી ત્યાં રાખી શકે છે. આ જીવન બદલી શકે છે. ઘટાડો કરવા માટે વજન ઘટાડવું ખૂબ જ વ્યક્તિગત છે અને કેટલાક માટે અન્ય કરતાં વધુ સરળ હોઈ શકે છે. પરંતુ ઘટાડો માટે પ્રયાસ કરીને તમે જે પણ વજન ઘટાડો છો તેના મોટા ફાયદા થઈ શકે છે, જેમાં તમારા હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવું, ઓછી દવાઓ લેવી અને દિવસે ને દિવસ વધુ સારું લાગે છે. સુરક્ષિત રીતે ઘટાડો કરવાના વિકલ્પો સહિત વધુ માહિતી અને સમર્થન માટે અમારી વેબસાઇટ પર જાઓ અને તમારી હેલ્થકેર ટીમ સાથે વાત કરો.